નમસ્તે મિત્રો, અવિનાશ પટેલ 0007 યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો આવી સરસ મજાની માહિતી માટે. આ 5 વસ્તુઓથી દૂર રહો, નહીં તો જીવનમાં ક્યારેય નહીં મળે સફળતા. દરેક વ્યક્તિ સફળ બની શકે છે, બસ આ માટે તેણે પોતાની અંદર રહેલી કેટલીક ખામીઓને દૂર કરવાની જરૂર છે. ઘણી વખત આપણને એવું લાગે છે કે આપણે સફળ થવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ, પરંતુ કંઈક એવું છે જે આપણને સફળ થતા રોકે છે. સફળતા મેળવવા માટે તમારે સારા વિચારો અને આદતો અપનાવવી પડશે. તમને જણાવી દઈએ કે આપણા વિચારો અને આદતો આપણા માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. તેથી જો તમારે સફળતા મેળવવી હોય તો આ વસ્તુઓથી દૂર રહીને તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રાખો. નંબર 1, કોઈની નકલ કરવાથી દૂર રહો. ઘણી વખત આપણને એવું લાગે છે કે સામેની વ્યક્તિ સફળ છે અને તેના દ્વારા સ્થાપિત સફળતાનું માપ એ જ સાચી સફળતા છે. પરંતુ સફળતાનો અર્થ દરેક માટે અલગ હોય છે. કેટલાક લોકો માટે પુષ્કળ પૈસા કમાવવા એ સફળતા છે, તો કેટલાક માટે પરિવારની ખુશી એ જ સાચી સફળતા છે. તમારી સફળતાનો અર્થ અને લક્ષ્ય તમારામાં શોધો. નંબર 2, તમારી જાત પ્રત્યે સાચું ન હોવું. સૌથી વધુ આપણે એ શીખવાની જરૂર છે કે આપણી પોતાની જાત પ્રત્યે સાચું રહ્યા એ સૌથી અગત્યની બાબત છે. તમારા માટે કોઈ નિર્ણય અથવા યોજના બનાવતી વખતે ચોક્કસપણે તમારા હૃદયની વાત સાંભળો. કેટલીક વાર બીજાના દબાણ હેઠળ આપણે આપણા મનની વાતને અવગણીએ છીએ. નંબર 3, મન વગરનું કામ કરવું. સફળ થવા માટે તમારે તમારું શ્રેષ્ઠ આપવું પડશે, અને શ્રેષ્ઠ ત્યારે જ બહાર આવી શકે છે જ્યારે કાર્ય તમારા મનનું હોય. જો તમે કોઈ અણગમતા કામમાં સફળ થવાની ઈચ્છા લઈને બેઠા તો તે તમારી નિરાશાનું કારણ બની શકે છે. નંબર 4, કમ્ફર્ટ ઝોનમાં રહેવું. સફળતા મેળવવા માટે તમારે આરામ છોડવો પડશે. યાદ રાખો કે આરામ એકદમ હરામ છે. કમ્ફર્ટ ઝોન તમને સખત મહેનત અને નવી વસ્તુઓ કરવાથી રોકે છે, અને સફળ થવા માટે આ બંને બાબતો ખૂબ જ જરૂરી છે. નંબર 5, નિષ્ફળતાનો ડર. કેટલીકવાર સફળતા મેળવતા પહેલાં નિષ્ફળતા આવે છે, પરંતુ તે આપણને વધુ મજબૂત બનવાની તક આપે છે. તેથી નિષ્ફળતાના ડરથી પ્રયાસ કરવાનું ટાળશો નહીં. આ ડરમાંથી બહાર નીકળીને સાચી સફળતા મળી શકે છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દેજો, અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. ખૂબ ખૂબ આભાર.